નમસ્કાર મિત્રો, આજે આપણે આધાર સેવાઓ માટેના નવા દરો વિશે માહિતી મેળવીએ, જે 01 ઓક્ટોબર 2025 લાગુ થશે. આ માહિતીને મુખ્યત્વે મફત સેવાઓ અને શુલ્ક આધારિત સેવાઓમાં વિભાજિત કરી શકાય છે. આધાર સેવાઓ માટેના નવા દરો 1 ઓક્ટોબર 2025 થી અસરકારક. 1. વિના મૂલ્યે સેવાઓ ફ્રી સર્વિસીસ. આધાર નોંધણી બધા માટે મફત છે. ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ મફત ફ્રી છે. ઉંમર જૂથ 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત અને મફત છે. આ અપડેટ ડેમોગ્રાફિક અપડેટ સાથે અથવા વગર કરાવી શકાય છે. 2. શુલ્ક આધારિત સેવાઓ પેઇડ સર્વિસીસ. આ સેવાઓ માટે નિયત ફી ચૂકવવી પડશે. ડેમોગ્રાફિક અપડેટ 75 રૂપિયા. એક અથવા વધુ ફિલ્ડમાં અપડેટ કરવા માટે, જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ. ડોક્યુમેન્ટ અપલોડ 75 રૂપિયા. એડ્રેસ પ્રૂફ ઓળખના પ્રૂફના દસ્તાવેજો અપલોડ કરવા માટે આધાર સેવા કેન્દ્રો દ્વારા. ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ 18 + ઉંમર 125 રૂપિયા. ઉંમર જૂથ 7 થી 14 વર્ષ અને 18 વર્ષથી વધુ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ અથવા બાયોમેટ્રિક અપડેટ વિના. બાયોમેટ્રિક અપડેટ 125 રૂપિયા. ડેમોગ્રાફિક અપડેટ સાથે અથવા વગર બાયોમેટ્રિક અપડેટ કરવા માટે. હોમ એનરોલમેન્ટ અને અપડેટ સેવા. હોમ એનરોલમેન્ટ અને અપડેટ સર્વિસ 700 રૂપિયા. આ ફી ઉપરાંત પ્રતિ વધારાના રહેવાસી પર એડિશનલ રેઝિડેન્ટ દીઠ 350 રૂપિયા તારક ચિહ્નનો વધારાનો ચાર્જ લાગશે. આધાર ડાઉનલોડ અને પ્રિન્ટ 40 રૂપિયા. તમારા આધાર કાર્ડને ડાઉનલોડ કરવા અને પ્રિન્ટ કરવા માટે. 3. અપડેટ વિગતો અપડેટ ડિટેલ્સ. મહત્વપૂર્ણ નોંધ એક જ વિનંતીમાં એક અથવા વધુ વિગતો ડેમોગ્રાફિક બાયોમેટ્રિકમાં અપડેટ કરવા માટે તેને એક જ અપડેટ વિનંતી તરીકે ગણવામાં આવશે. ડેમોગ્રાફિક નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ. બાયોમેટ્રિક ફોટો, ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ સ્કેન, આંખનો સ્કેન. આ માહિતી UIDAI દ્વારા જાહેર કરવામાં આવી છે અને તેનો હેતુ આધાર સેવાઓના શુલ્ક અંગે સ્પષ્ટતા કરવાનો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.